હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આ મારી યુટ્યુબ ચેનલ તુલસી સોલંકીને જે લોકોએ હજી નવા વિદ્યાર્થીઓ છે કે નવા શિક્ષણ સાથે જોડાયેલા મિત્રો છે તેમણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ મિત્રો સબસ્ક્રાઈબ કરે, જેનાથી આપણને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હવે આપણે આજે જે 5મું ચેપ્ટર 12મા ધોરણનું ઇકોનોમિક્સની અંદર 5મું ચેપ્ટર જે ગરીબી છે તેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ કે ગરીબ કોને કહેવાય. ગરીબી રેખા નીચે જીવતા લોકો જે છે અથવા તો જે એને લાઈન બનાવી છે, જે કે અમુક કેલરી છે, ઉર્જા છે, એ ઉર્જા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. ભારતમાં એવું છે કે ખોરાક ઉપર આધારિત છે કે જે એટલું ખોરાક મેળવી શકતા નથી, એટલી ઉર્જા કેલરી મેળવી શકતા નથી, એ લોકો ગરીબ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે કે સ્વાસ્થ્ય અને શિક્ષણ, આરોગ્ય અને શિક્ષણને પણ તેમાં સમાવેશ કર્યો છે, ખોરાક ઉપરાંત. તો એ ત્રણેય બાબતો જે લોકો પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી, એ લોકો ગરીબ છે. આવું આંતરરાષ્ટ્રીય યુનેસ્કો દ્વારા જે UNDP દ્વારા જે અહેવાલ રજૂ થાય છે તેનાથી SDI માનવ વિકાસ આંક રજૂ થાય છે, તેની દ્વારા આ અહેવાલ રજૂ થાય છે. તો આપણે એના જે નિર્દેશકો છે, આ વર્ષે આપણને જે સિલેબસ આપેલો છે તેમાં એ સમાવેશ નથી, છતાંય એકવાર એના જે મુદ્દાઓ છે એ આપણે નજર કરી લેવા કે જેથી કરીને આપણને જો પ્રશ્ન પૂછાણો હોય તો તકલીફ ના પડે. આજે આપણે ભણીશું કે ગરીબીના કારણો. તો ગરીબીના કારણો શા માટે? પહેલાં ગરીબીના ઉપાયો નહીં. ગરીબીના કારણો એટલા માટે, જો ગરીબીનું કારણ આપણને ખબર હોય તો જ આપણે એનું નિવારણ કરી શકીએ. આપણને કોઈ પણ ઝઘડો થયો છે ને, ઝઘડાની જે મુખ્ય બાબત છે કે એ બંને વચ્ચે શા માટે ઝઘડો થયો છે એ જો આપણને ખબર ના હોય તો આપણે કોઈ દિવસ એનું સમાધાન કરી શકીએ નહીં. એની જેમ જો ગરીબી છે એનું જો આપણને ચોક્કસ એના કારણો ખબર હોય તો એની જે આપણી પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવે છે, નવી નવી બીજી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નવી નવી યોજનાઓ જે બહાર પાડે છે, તેના થકી આપણે એમની મદદરૂપ થઈ શકીએ. પણ જો આપણને કારણ ખબર હોય તો હવે આ કારણો છે, જે કારણો છે એ આપણે જોઈએ. તો એમાં પહેલું છે ઐતિહાસિક કારણ. ઐતિહાસિક કારણ અહીંયા મુખ્ય છે, પહેલાં જ લીધું છે. શા માટે? કે જે પ્રાચીન ભારત હતું, એટલે કે આપણે 17મી સદી છે એના પૂર્વાર્ધ, એટલે કે એની પહેલાં જે સમય હતો ત્યારે ભારત એક કુશળ, સમૃદ્ધ અને વેપારશીલ ભારત હતું. કારણ કે તે ખેતી સાથે સંકળાયેલા હતા, એની સાથે સાથે વેપાર વાણિજ્યમાં પણ ખૂબ જ આગળ હતા. એ સમયમાં ભારત છે એ સૂતરા કાપડની નિકાસ કરતું હતું, એની સાથે મરી મસાલા, પછી સિલ્ક, ચોખાની નિકાસ પણ કરતું હતું. તો એ જે બજાર હતી, મતલબમાં કે એ જે સમય હતો ત્યારે ભારત ખૂબ સમૃદ્ધ હતું. પરંતુ એના પછીના સમયમાં ભારતની અંદર અંગ્રેજો આવ્યા, ડચ લોકો આવ્યા, ફ્રેન્ચ આવ્યા. તો આ વગેરે પ્રજાઓ જે આવી એનાથી ભારત છે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરતો થયો. એટલે કે જે વેપાર એની ભારત પાસે હતો એ વેપાર અંગ્રેજોએ છીનવી લીધો. કારણ કે 17મી સદીના અંતમાં જે અંગ્રેજો હતા એણે પોતાનું શાસન પોતાના કબજે કર્યું અને ભારત ઉપર શાસન જમાવ્યું. તો તેનાથી જે આપણા વેપાર ઉદ્યોગ હતા એને ખૂબ જ મોટી તકલીફ પડી. તો એના થકી જે નવી યોજનાઓ આવતી હતી, જે આપણે નવી નવી અંગ્રેજો યોજનાઓ હતા, તો માત્ર એના ફાયદો થાય એવું જ વિચારતા હતા, બીજે કોઈને ફાયદો થવો જોઈએ નહીં, એવું અંગ્રેજો વિચારતા હતા. તો આ પ્રાચીન સમય છે, એટલા માટે ઐતિહાસિક કારણ કીધું છે અહીંયા. તો એ સમયની અંદર જે મોટો વર્ગ, એ સમયમાં, અત્યારે તો આપણે ઘણો મોટો વર્ગ ઉદ્યોગ સાથે સંકળાઈ ગયો છે, પરંતુ એ સમયની અંદર 80થી 90% લોકો છે ખેતી સાથે સંકળાયેલા હતા. તો ખેતી સાથે સંકળાયેલા હતા એટલે એ સમયે કોઈ સિંચાઈની સગવડો હતી નહીં, કે કોઈ વીજળીની પૂરતા પ્રમાણમાં કે સગવડ હતી નહીં. તો આ જે વ્યવસ્થા છે એ ક્યાંય જોવા મળતી હતી નહીં. તો માત્ર ને માત્ર મોસમ પ્રમાણે એ વરસાદે અનિયમિત હોય, ક્યારેક પૂર આવી જાય, ક્યારેક અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય. તો આવા કારણોસર આપણને ખેતીમાં મતલબમાં કે ઉત્પાદન મળતું હતું નહીં. તો એના કારણે પણ ગરીબી જોવા મળે છે. એના પછી જે જમીનદારો છે, તો જમીનદારો પોતાની જમીન છે એ બીજાને વાવવા આપતા, એટલે કે વાવવા આપતા. તો એ જે ભાગવું કરે છે, જમીનદારો એવું માને છે કે આ લોકો મતલબમાં એમાંથી રળી ખાશે, આપણને કર મળી રહી છે. પરંતુ જે વાવે છે, જે લોકો ભાગ્ય તરીકે જે વાવે છે, એ લોકો
એવું માનતા કે આપણી જમીન થોડી છે તો આપણે સારી કરીએ. તો આ જે એકબીજા વચ્ચેનું કમ્બાઈન છે એ એકબીજા સમજતા હતા નહીં. તો એનાથી ખેતીની ફળદ્રુપતા છે ઘટતી ગઈ અને એનાથી જે કર છે એ વધતો ગયો અને ખેડૂત છે એ બોજામાં આવી ગયો, એટલે કે એ ગરીબ થતો ગયો. તો આ રીતે ગરીબીનું પ્રમાણ વધી ગયું. તો આ રીતે ઐતિહાસિક કારણ એક શક્ય બન્યું. પછી એના પછી ગ્રામીણ ગરીબીના કારણો. ઐતિહાસિક કારણ જોયું. હવે ગ્રામીણ ગરીબી છે એના કારણો જોઈએ તો એના કારણોમાં કુદરતી પરિબળ અને બીજું છે વસ્તી વિષયક પરિબળ. આ બે પરિબળો એમાં મુખ્ય છે. એમાં કુદરતી પરિબળ છે તો એ ભારત ખેતી પ્રધાન દેશ છે, આપણને ખબર જ છે બધાને કે ભાઈ પ્રાચીન કાળથી જ ભારત એ ખેતી સાથે સંકળાયેલો દેશ છે ને એનું જે મુખ્ય સાધન છે એ ખેતી છે. તો મોટા ભાગ છે એ ખેતી સાથે સંકળાયેલો, એટલે કે જેટલી વસ્તી ગ્રામીણ વસ્તી છે એમાં સંયુક્ત કુટુંબ હજી પણ કામ કરે છે. તો એની જે ટૂંકી જમીન છે ને એની અંદર પ્રચંડ બેકારી જે કહેવાય છે કે એકથી વધારે જે જરૂરિયાત છે કે ભાઈ 5 વ્યક્તિની જરૂરિયાત છે, હવે ઘરના સભ્યો છે 8, તો એ 8 સભ્યો ત્યાં કામ કરતા હશે, એટલે કે 5ની જરૂર છે ને 8 કામ કરે છે. નો ડાઉટ ખેતીની અંદર જેટલા માણસો હશે સમાઈ જશે, પણ એ 8 લોકો 3નો જે વધારો થયો છે તો 3 એમાં કામ કરશે તો એની ઉત્પાદન ક્ષમતા છે એની એ જ હશે, એમાં કોઈ વધારો ઘટાડો થશે નહીં. તો આ કારણે જે ઉત્પાદન આવે છે એ ઓછું આવે છે, એટલે કે માથાદીઠ આવક જોઈએ તો ખૂબ જ ઓછી હોય છે. ખેતી છે એ કેના ઉપર નિર્ભર હોય છે કે વરસાદ ઉપર, હવામાન ઉપર. તો ક્યારેક અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે પણ આવા કુદરતી પરિબળો છે એના કારણે લોકો છે એ ગરીબીમાં ધકેલાયા. એના પછી વસ્તી વિષયક પરિબળ. તો વસ્તી વિષયકની અંદર જે આરોગ્ય સેવાએ જે સુધારો થયો છે તેનાથી તો ભારતની અંદર જે વસ્તી છે તો આઝાદી પછી જે યોજનાઓ અમલમાં આવી તેનાથી આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારો વિકાસ થયો. તો એનાથી જે મૃત્યુદર છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થયો, પરંતુ જે જન્મ દર છે એના ઉપર નિયંત્રણ લાવી શક્યા નહીં અને એના કારણે જે વસ્તી વૃદ્ધિ છે એનો દર વધતો રહ્યો, ઝડપી વધતો રહ્યો અને આવકમાં કોઈ વધારો નોંધાયો નહીં. આના કારણે એ વસ્તી વિસ્ફોટ થયો, એટલે કે વસ્તીમાં ખૂબ જ મોટા પાયે વધારો થયો અને એના કારણે ગ્રામીણની અંદર આ વસ્તી જે છે એ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને એના થકી આપણને વધારે ગરીબી બેરોજગારી દરેક ક્ષેત્રે જોવા મળે છે. તો એના કારણે પણ ગરીબ હોય છે. એના પછીનું કારણ છે 3જા નંબરનું આર્થિક કારણ. તો આર્થિકની અંદર શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, પછી બીજું છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, ત્રીજું નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ચોથું ઝડપથી વધતા ભાવો અને 5મું છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો આ 5 મુદ્દા આપણે જોઈએ તો એની અંદર પહેલું છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. તો જે શ્રમિક છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી જ બિલોંગ કરતા હોય છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહી અને ખેતી સાથે સંકળાયેલા હોય છે. તો એ જે ખેતી કામ કરે છે તો એને ખેતી જે જોડાયેલા છે તો એની પાસે પૂરતી ટેકનોલોજી નથી, ટેકનોલોજીનો અભાવ છે. બીજું કે એની પાસે શિક્ષણ નથી, કઈ રીતે ખેતી કરવી એની પાસે તાલીમની ઉણપ છે. ઉપરાંત એની પાસે જે સિંચાઈની સગવડો છે એનો પણ અભાવ છે. તો આ પૂરતી ટેકનોલોજીની વ્યવસ્થાના બધાના દરેક કારણના લીધે શ્રમિક છે એ ખેત ઉત્પાદકતા એટલી બધી કરી શકતો નથી. એની પાસે જે નોલેજ છે એના થકી જે કામ કરી શકે છે, એટલા માટે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે અને તેના કારણે આર્થિક ગરીબી જોવા મળે છે. પછી બીજું છે કે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. તો જમીન અને જે સંપત્તિ છે એ જે સાહુકારો કે મૂડીદારો જે હતા કે જમીનદારો જે કહેવાય એ લોકોએ જમીન કરે, એટલે કે મોટા પાયે એની પાસે જમીન રહેતી હતી. તો આ જમીન જે છે એ માત્ર ને માત્ર તો એ મૂડીપતિઓ હતા એના હાથમાં જ આ જમીન હતી. તો એનાથી એટલે કે બીજી બાજુ જોઈએ તો જમીન ખેતી કરનાર ખેડૂતો જે ભાગ્ય હતા એ એમની જમીન માલિકીની ન હોવાથી એ ખેતીમાં એટલું બધું કંઈ ધ્યાન આપતા હતા નહીં. તો એના કારણે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી જોવા મળે છે. એટલે કે જે નાના ખેડૂતો હતા એની જમીન દેવામાં ડૂબી ગઈ, એટલે એની જમીન છે એ મોટા જમીનદારો જે હતા એની પાસે જતી રહી, એટલે કે મૂડીવાદીઓ અને જે જમીનદારો હતા એની પાસે મોટા પ્રમાણમાં જમીન હતી, જ્યારે નાના કોઈ વર્ગ હતો શ્રમિક વર્ગ એની પાસે કોઈ પ્રકારની જમીન જોવા મળતી હતી નહીં. પછી 3જા નંબરનું નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ.
તો એમાં જોઈએ કે બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. ખાસ યાદ રાખજો કે બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ અપાયું છે. બીજી પંચવર્ષીય યોજનાથી તેનો વિકાસ કરવાનો ધ્યેય કર્યો છે. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે તેની અવગણના થઈ. મોટા પાયાના ઉદ્યોગોને અહીંયા સ્થાન આપ્યું છે, પણ એની સાથે જે નાના ગૃહ ઉદ્યોગો હતા કે નાના પાયાના જે ઉદ્યોગો હતા, કુટીર ઉદ્યોગો કે નાના પાયાના ગૃહ ઉદ્યોગો, તો આ ઉદ્યોગોને રોજગારી જે મેળવી શકે તેવા જે ઉદ્યોગો હતા તેની અવગણના કરવામાં આવી. તો જે રોજગારી કે એની જે મળવી જોઈએ એ રોજગારી ઘટાડો થયો, કારણ કે મોટા પાયાના ઉદ્યોગો તો એની પાસે જો કુશળતા હોય, જ્ઞાન હોય તો જ એમાં કામ કરી શકે. જ્યારે નાના પાયાના ગૃહ ઉદ્યોગો હતા એની પાસે કારીગરાઈ હતી, તો એ લોકો જે કામગીરી કરતા હતા તે એમાં એને રોજગારી મળી રહેતી હતી, પણ એની અવગણના થઈ. એટલે કે આવા ઉદ્યોગો ભાંગી પડ્યા. આનાથી નાના ઉદ્યોગોનો વિકાસથી અટકી ગયો. પછી ચોથા નંબરનું છે ઝડપથી વધતા ભાવો. એટલે કે દરેક ચીજ વસ્તુઓ છે કે જે યુદ્ધ, પછી દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરેના કારણોસર ચીજ વસ્તુઓમાં ભાવ ઉત્તરોત્તર વધતા ગયા. તો એ જે ભાવ વધતા ગયા એના કારણે જે ખાદ્ય ભાવોના પણ ભાવ ઝડપથી વધ્યા. તો ઓછી આવકવાળા જે શ્રમિક વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, એ લોકો એની ખરીદ શક્તિ છે ખૂબ જ ઓછી હતી, અને આ જે ભાવ વધી ગયા એના કારણે એ લોકો ગરીબના ગરીબ બનતા ગયા. એના પછી 5મા નંબરનું છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારીનું ઊંચું પ્રમાણ, કારણ કે એની પાસે કામ કરવાની ક્ષમતા છે પણ એને કામ મળતું જ નથી, તો એને બેરોજગાર કહેવાય ને. તો આવા જે ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે મોટી વસ્તી, તો આ જે વસ્તી છે એ માત્ર ને માત્ર ખેતી ક્યારે થાય કે ચોમાસાના સમયમાં, એટલે કે વરસાદ હોય તો જ ખેતી થાય. તો એ બાકીનો જે સમય છે, ઉનાળો છે કે શિયાળાનો એન્ડ સમય છે, એ દરમિયાન એની પાસે કોઈ ખેતી કામ હોતું નથી. તો એ માત્ર 4 થી 6 મહિના છે એ આરામ કરે, એટલે કે બેરોજગાર બેઠા રહે છે. એના કારણે કોઈ એને આવક થતી નથી. તો આવક ન થવાના કારણે એ લોકો ગરીબ બનતા જાય છે, એટલે કે એનું પ્રમાણ વધતું જાય છે. એના પછીનું કારણ જોઈએ કે સામાજિક કારણ. તો સમાજની અંદર જે વિવિધ સ્તરો છે એના કારણે, તો શિક્ષણનું નીચું સ્તર પહેલું, કારણ કે આઝાદી બાદ જે આપણી યોજનાઓ છે એ યોજનાઓમાં શિક્ષણને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરંતુ જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે એના ગરીબીના કારણે શિક્ષણ મેળવી શકતા નથી. તો એ કારણોસર તેનું જે શિક્ષણ છે એનું સ્તર કેવું રહ્યું? નીચું. અને જો શિક્ષણ એને નથી મેળવ્યું તો એટલા માટે એની પાસે જે ટેકનોલોજીનું જ્ઞાન હોય, શિક્ષણ હોય, એને જે તાલીમ મળવી જોઈએ એવી તાલીમ ન મળી, એટલા માટે તે ખેતીકામ એટલું બધું સક્ષમ કરી શકતો નથી, ને એના કારણે એ ગરીબ બનતો ગયો. એના પછીનું છે લૈંગિક અસમાનતા, જે આપણે વારંવાર ટોપિક આવે છે ભણવાનો, કે લૈંગિક અસમાનતા એટલે કે જાતિ પ્રમાણ, સ્ત્રી પુરુષનું પ્રમાણ જે છે કે 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જે આપણી 940 છે, કે ઉત્તરોત્તર એમાં ફેરફાર નોંધાય છે. અને ફેરફારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર એટલે કે ખેતી જે સાથે સંકળાયેલા લોકો છે એ મોટો વર્ગ, એટલે કે સ્ત્રીઓ જે કામ કરી શકે એ કામ પુરુષો જે કામ કરે છે એ સ્ત્રીઓ કરી શકે નહીં, આવી માન્યતાઓ, કે જે ભારે કામ છે એ સ્ત્રીઓ ન કરી શકે. પછી સ્ત્રીઓને જે વેતન મળે છે ખૂબ જ ઓછા પ્રમાણનું, પુરુષોના સરખામણીમાં ને વેતન કેવું મળશે? ખૂબ જ ઓછું. તો આવા કારણોસર સ્ત્રીઓની જે લૈંગિક અસમાનતા છે એના કારણે પણ ગરીબી નોંધાય છે. એની સિવાયના જે અન્ય કારણો છે તે જોઈએ તો એમાં યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો, ખામીયુક્ત નીતિઓ, આ વગેરેના કારણે પણ આપણે અહીંયા ગરીબી નોંધાય છે. એટલે કે જ્યારે અચાનક યુદ્ધ થઈ જાય તો વારંવાર આપણે પાકિસ્તાન અને ચીન સાથે પાકિસ્તાન સાથે 3 યુદ્ધ અને ચીન સાથે જે વારંવાર વિવાદો એટલે કે યુદ્ધ થાય છે, તો એના કારણે આપણો મોટો ખર્ચ યુદ્ધની પાછળ થઈ જાય છે. જે યોજનાઓની અંદર આપણે અમલ કરવો જોઈએ એ ખર્ચ ક્યાં થઈ જાય? યુદ્ધની પાછળ. તો જે આપણી મતલબમાં પ્રજા છે એને પૂરતા પ્રમાણમાં એનો ન્યાય મળી શકતો નથી, મતલબમાં જે યોજનાઓ છે એના પૂરતા પ્રમાણમાં લાભ મળી શકતો નથી, ને એના કારણે લોકો છે ગરીબ બનતા જાય છે.
એના પછી સંરક્ષણ ખર્ચમાં વધારો. જે સંરક્ષણ છે એટલે કે આપણી સુરક્ષા માટે, જે રક્ષણ પૂરું પાડવા માટે થયેલ જે કામો કરવા પડે છે, કે યુદ્ધ ટેન્કો ખરીદવા, યુદ્ધ વિમાનો ખરીદવા, પોલીસ ભરતી કરવી, આર્મી ભરતી કરવી, તો આ એની પાછળનો જે ખર્ચ થતો હોય એને ખાવા પીવા કે એને પગાર ભથ્થાનો, તો આ દરેક પાછળ મતલબમાં સંરક્ષણ ખર્ચમાં જો વધારો કરવો તો આપણને જે યોજનાઓનો લાભ મળવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળી શકે નહીં. આપણે મતલબમાં કે એમાં કાપ મુકાતો જાય. જે ગરીબી પાછળ આપણે ખર્ચ કરવો જોઈએ એમાં કાપ મુકાતો જાય અને એનો પ્લસ ક્યાં થતો જાય છે કે સંરક્ષણ પાછળ. તો આ કારણોસર સંરક્ષણ જ્યારે વધારે થાય ત્યારે પણ ગરીબીનું પ્રમાણ વધે છે. પછી ત્રીજા નંબરનું છે ખામીયુક્ત નીતિઓ. ક્યારેક એવું પણ બને કે એમાં ક્યાંક ભૂલ જો રહી ગઈ હોય, કે આપણી જે નીતિ બનાવેલી છે કે આપણે યોજનાઓ જે ઘડેલી છે એ યોજનાઓ થકી આપણે એ કામ છે કરવું છે, છતાંય એમાં ક્યાંક અડચણ ઊભી થાય હોય. અચાનક યુદ્ધ જાહેર થઈ ગયું, આપણે જે પંચવાર્ષિક યોજનાઓ છે એમાં ગરીબી દૂર કરવાના ઘણા મુદ્દાઓ છે, તો એ ઉપરાંત એને દૂર કરવી છે. પણ પંચવાર્ષિક યોજનાઓને જ્યારે પંચવાર્ષિક યોજનાની અંદર અમલ કરીએ છીએ અને અચાનક જો કોઈની સાથે કોઈ દેશ સાથે યુદ્ધ થઈ જાય અથવા તો સંરક્ષણમાં અચાનક વધારો કરવો પડે, આવી ક્યાંક ભૂલ થઈ જાય, અથવા તો આપણે જે કામ કરીએ છીએ બેકારી, બેરોજગારી ઘટાડવા, ગરીબી દૂર કરવા માટે બેરોજગારી જે છે એને આપણે લાભ આપીએ છીએ, તો એ સમયે જે લોકો છે એનો જે લાભ મળવો જોઈએ એનાથી વિપરીત બની જાય, કે ગરીબી ઘટાડવા જઈએ અને ગરીબી એમાં અચાનક વધી જાય કારણ કે વસ્તી વધારો અચાનક થઈ ગયો હોય. તો આવા કારણોસર ખામીયુક્ત નીતિના કારણે ક્યારેક આપણી જે ગરીબી છે એમાં ઘટાડો કરી શકાતો નથી. હવે આપણે જે ગરીબીના કારણો જોયા કે ઐતિહાસિક કારણ, આર્થિક કારણ, સામાજિક કારણ, અન્ય કારણો, તો એ ઉપરાંત હવે આપણે ગરીબી જે કારણો જોઈએ એને કારણો જોઈ અને આપણે હવે ગરીબી ઘટાડવાના ઉપાયો જોઈએ કે ગરીબી કઈ રીતે દૂર કરી શકાય ભારતમાં કે અન્ય દેશોની અંદર. તો આપણે મુખ્ય ભારતનું જોવાનું છે કે ભારતમાં ગરીબી દૂર કરવાના ઉપાયો. તે એ ઉપાયો છે જે આપણે 7 છે, એ 7 ઉપાયો આપણે જોઈએ. એમાં ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે એ કુલ 10 છે. એમાંથી આ વર્ષે આપણે જે 6 મુદ્દાઓ જ ભણવાના છે. જે છેલ્લા મુદ્દાઓ છે કે રોજગારલક્ષી કાર્યક્રમો, પછી એની અંદર છે એક સ્વરોજગારી માટેના કાર્યક્રમો, વેતન રોજગારી કાર્યક્રમો, પ્રધાનમંત્રી રોજગાર યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન, પછી એના પછીનો આવાસ યોજનાઓ છે, સામાજિક સલામતીની યોજનાઓ છે, જનધન યોજના છે, આ વગેરેને બાકાત કરી દેવામાં આવ્યા છે. તો આ આપણે 6 મુદ્દા જ આ વર્ષે ભણીશું. એટલે કે ગરીબી ઘટાડવા માટેના મુખ્ય ઉપાયો કેટલા, તો આપણે ટોટલ 10 છે, એમાંથી 6 જ આપણે ભણવાના છે, એટલે કે 6 જ પૂછાશે. તો એમાં જોઈએ પહેલું, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. કે સરકારે એવું કામ કરવું જોઈએ કે ખેતીની અંદર જે શ્રમિકો કામ કરી રહ્યા છે તો એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં તાલીમ મળી રહે તે માટે જાહેર કાર્યક્રમો દ્વારા આપણે ગામની અંદર ઘણી જગ્યાએ જોઈએ છે. ગામડાની અંદર જ્યારે વાવણીનો સમય હોય છે ત્યારે ખેતી માટે જે બિયારણ ઉપલબ્ધ હોય છે તો રથ નીકળે છે કે ભાઈ આ રીતે કામ કરો, આવી રીતે વાવેતર કરો, આ દવા છંટકાવ કરો. તો આ કાર્યક્રમો દ્વારા જે ખેડૂતો છે એને પૂરતી જાણકારી આપી અને તેને નવી ટેકનોલોજી સાથે જોડે છે. એટલે કે સુધારેલી ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપુજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, એટલે કે અવારનવાર આપણને જે ખેતી સાથે સંકળાયેલા છે એ લોકોને ખબર જ છે કે નવી નવી જે યોજનાઓ છે એનો પણ લાભ મળે છે કે જેનાથી આપણે ગરીબી ઘટાડવા માટે કંઈક ને કંઈક એને મદદરૂપ થઈ શકીએ છીએ. એના પછી નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, કે જે 17મી સદીમાં નાના પાયાના ઉદ્યોગોને, મતલબમાં બીજી પંચવાર્ષિક યોજના હતી તેમાં મોટા પાયાના ઉદ્યોગોને ખૂબ જ મહત્ત્વમાં આપવામાં આવ્યું, તો એનાથી નાના પાયાના ઉદ્યોગોને કસડાઈ ગયા. તો એને પ્રોત્સાહિત કરવા, નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો હતા તો એને પ્રોત્સાહિત કરવા, અને પ્રોત્સાહિત કરશું તો ઓટોમેટિક રોજગારી એના પ્રમાણમાં રોજગારી વધશે, અને જો રોજગારી વધશે તો ગરીબીનું પ્રમાણ ઘટશે. તો આ રીતે પણ ગરીબી ઘટાડી શકાય છે. પછી ત્રીજા નંબરનું છે અસંગઠિત ક્ષેત્રોમાં વિકાસ. અસંગઠિત એટલે કે જ્યાં જૂથ બનીને કામ ન કરી શકે તેવી જગ્યા, એટલે કે શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રમાં મજૂરો,
ખેત મજૂરો, હાથલારી ચલાવનાર વગેરેનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. તો આ લોકોને રાષ્ટ્રીય આયોગ દ્વારા, એટલે કે એક પંચ, જે રાષ્ટ્રીય આયોગ પંચ છે એના દ્વારા એને જીવન વીમા, એને પરિસ્થિતિ નક્કી કરવી, એને જીવન વીમા આપવા, સ્વાસ્થ્ય માટેનો વીમો પૂરો પાડવો, પછી વૃદ્ધા પેન્શન યોજના, વૃદ્ધાવસ્થા થાય 60 વર્ષની ઉપરના તો એ લોકોને પેન્શન યોજના પૂરી પાડવી. તો આવી સહાયથી આપણે ગરીબી ઘટાડી શકાય છે. એ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતો છે એમને પણ પાણી વ્યવસ્થા, ધિરાણની સબસિડી ભલામણ કરી અને આપણે ગરીબી ઘટાડવા માટે કંઈક ઉપયોગી બને છે. એના પછી યોગ્ય કર નીતિનો ઉપયોગ. તો આમાં બે જ બાબતો યાદ રાખવાની કર નીતિમાં, કે જે અમીર વર્ગ છે એ લોકો વધારે કર ચૂકવે અને જે ગરીબ વર્ગ છે, એટલે કે જે ગરીબી રેખાની નીચે આવે છે એ લોકોને કરવેરામાંથી માફી આપવામાં આવી છે અથવા તો ઓછો કર ભરવો પડે છે. તો જે ઓછા વત્તા જે કામ કરી શકે, મતલબમાં જે ભરી શકે છે એ લોકો વધારે કર ભરે, અને જે નથી ભરી શકતા સામાન્ય, તે લોકો માત્ર ને માત્ર એનો હિસ્સો ધરાવે છે. તો એ પ્રમાણે એક તો આવકની અસમાનતા જે છે એને પણ દૂર કરી શકાય, અને સાથે સાથે ગરીબી પણ આપણે દૂર કરવાના પ્રયત્નો કરી શકાય છે. તો આ બંને કામ થઈ શકે કર નીતિ દ્વારા. એના પછી 5મા નંબરનું છે માનવ મૂડીરોકાણમાં વધારો. તો માનવ મૂડીરોકાણ, તો અહીંયા માનવ મૂડીરોકાણ જે છે કે તેની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા, એટલે કે જે વિકસિત રાષ્ટ્રો છે એ શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં, એટલે કે એની પાસે જે કૌશલ્ય છે એમાં એ વધારે માને છે. તો તેનાથી આપણે યોગ્ય પસંદગીવાળું આપણે કામ કરી શકીએ. આપણે જો સારી પર્સન્ટેજ હોય અને ફર્સ્ટ રેન્ક આવતો હોય તો આપણે ગમે ત્યાં એડમિશન લેવું હોય ત્યાં લઈ શકીએ, પરંતુ છેલ્લે નંબર આવતો હોય તો આપણે જોઈતું હોય ત્યાં એડમિશન મળી શકે નહીં. તો આપણી જે શિક્ષણ અને જે શિક્ષણનું પ્રમાણ છે કે આરોગ્યનું પ્રમાણ છે એના દ્વારા આપણે આગળ આવી શકીએ, એટલે કે એને યોગ્ય તાલીમ આપીને યોગ્ય રીતે કેળવી શકીએ. એ ઉપરાંત 6ઠ્ઠા નંબરનું છે વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ, કે જે ભારત સરકાર દ્વારા અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા, બંને દ્વારા અત્યારે પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. COVID-19 જે છે કે કોરોના વાયરસનું જે મહામારી છે તેના કારણે જે ગરીબ વર્ગ છે એ કામે જઈ શક્યો નથી, અથવા તો જે કામ એને જે યોગ્ય આવક હતી એ પણ બંધ થઈ ગઈ. તો એના કારણે રાજ્ય સરકાર જે અનાજ પૂરું પાડતી હતી એ તો પાડે છે, પણ એ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ અત્યારે એને ફ્રીમાં એ અનાજ પુરવઠો પૂરો પાડી અને તેને મદદરૂપ થાય છે. તો આવી વ્યાજબી ભાવની જે દુકાનો હોય છે, સસ્તા અનાજની દુકાનો જે કહેવામાં આવે છે, એ ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રે જોવા મળે છે. જે ગરીબો છે ત્યાંથી એ અનાજ મેળવી અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. તો આનાથી પણ આપણે ગરીબી કંઈક દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. એ ઉપરાંત છે રોજગારલક્ષી કાર્યક્રમો. પછી બીજું છે કે આવાસ યોજનાઓ, સામાજિક સલામતીની યોજનાઓ, જનધન યોજનાઓ, આ વગેરે છે એને આપણે અત્યારે જે સિલેબસ છે એમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે. છતાંય એકવાર નજર કરી લેવી કે જેથી કરીને આપણને ક્યાંય તકલીફ પડે નહીં. અને સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય ખાસ કરીને ચેક કરી લેવો કે જેનાથી એમાં આવતા પ્રશ્નો છે એકવાર આપણે નજર થઈ જાય તો બોર્ડની પરીક્ષામાં તકલીફ પડે નહીં. હવે નેક્સ્ટ ટાઈમ નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.